અમૃત પાન 82 મોક્ષમાળા શિક્ષાપાઠ 35 શિક્ષાપાઠ 35 નવકાર મંત્ર માગધીમાં નમોકાર મંત્ર, સંસ્કૃતમાં નવકાર મંત્ર થઈ ગયું. એના વિશે પરમ કૃપાલદેવ જણાવે છે, નમો અરિહંતાણમ. પહેલા તો નવકાર મંત્ર એટલે શું તે વિશે બ્રહ્મચારી વિવેચનમાં કહ્યું છે. મંત્ર એટલે ગુપ્ત રહસ્ય. મંત્ર એટલે ગુપ્ત રહસ્ય, ગુપ્ત રીતે કહેવાનો હોય તે મંત્ર એટલે ગુપ્ત રહસ્ય. શ્રી ગુરુ શિષ્યને ગુપ્ત રહસ્ય આપે તે મંત્ર છે. ગુપ્ત રીતે જે કહેવાનો હોય, કેમ કે મંત્રનું ફળ જે આવે તે નવાઈ જેવું હોય, ચમત્કાર થાય. મંત્રનું ફળ જે આવે તે નવાઈ જેવું હોય, ચમત્કાર થાય. મંત્રી એટલે રહસ્યની સલાહ આપે તે. રાજાનો મંત્રી હોય તે પોતાના રાજાને રહસ્યની સલાહ આપે તેટલે મંત્રી કહેવાય છે. અને મંત્ર તે રહસ્ય, ગુપ્ત રહસ્ય, તેનું નામ મંત્ર છે. તેનું ફળ કે છે અનુપમ આવે અથવા ચમત્કાર થાય એવું આવે. જેમ કે આપણને જે મંત્ર આપ્યો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તે ચૈતન્ય ચમત્કાર પ્રગટાવે. અનંતકાળથી ચૈતન્યનો ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી, તે એ આત્માનો અનુભવ થાય જે વડે. એટલે જેનો ચમત્કાર નવાઈ જેવું લાગે, પણ શ્રદ્ધાથી ભણભણ કરે તો જ એનું ફળ આવે. જેમ કે એક મુસલમાન હતો, તેને નવકાર મંત્ર ક્યાંથી મળ્યો, એટલે એ બહુ ભાવથી એને રટે અને મનમાં એમ માને કે આ મહાન વસ્તુ છે. એટલે એથી એ લોકોને સાપ કરડ્યો તો એનું ઝેર ઉતારે નવકાર બોલીને. પણ એકવાર શું થયું, શેઠના ઘરે કોઈને સાપ કરડ્યો, એટલે ત્યાં જાય છે ત્યારે એની ઓસરીમાં બેઠેલા એના દીકરાઓ, છોકરાઓ એ પણ આ મંત્રને બોલે. કેમ કે જૈનનો દીકરો એ તો સહેજે જાણતો જ હોય. એટલે એ મુસલમાનને થયું કે અરે, હું તો જાણતો હતો કે આ એક ગુપ્ત રહસ્ય છે, બહુ જ કિંમતી છે, અને જાણે મને જ હાથમાં આવ્યું, પણ આ તો આ છોકરાઓ જાણે. એમાં શું, સામાન્યપણું થઈ ગયું. એટલે ગમે એટલો ત્યાં પેલો બોલતો પેલો સાપ ઉતારવા પ્રયત્ન કરે, પણ ઉતર્યો જ નહીં. કેમ તો કે અંતરમાંથી નવકાર મંત્ર પ્રત્યેનું મહાત્મ્ય જ નીકળી ગયું. એવી રીતે કોઈએ ગુરુએ શિષ્યને રામ રામ રટવાનું આપ્યું, તે ખૂબ ભાવથી રામ 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 બોલે અને મનમાં એમ માને કે આ મારા ગુરુએ આપેલો મંત્ર છે. પણ એકવાર આ ભરવાડ લોકોને રસ્તામાં જતા જોયા એટલે મળ્યા પરસ્પર, તો એકબીજાને કહેવા લાગે કે રામ 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 રામ. તો ઘરે આ તો આ લોકો જાણે રામ રામ, એમાં શું, એમાં ગુરુએ મને એવું શું મહાત્મ્યવાળું આપી દીધું. ત્યારે ગુરુએ કહ્યું કે આપે મને આપ્યું તો આ ભરવાડો જાણે. તો કે જો એ તો ખાલી બોલે રામ 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 રામ, તો પોપટ પણ બોલે, એમાં શું, એને બોલાવ્યો તો એ બોલે રામ રામ. પણ તને જે આપ્યું છે એ તો ગુપ્ત રહસ્ય છે, તું શ્રદ્ધા રાખીને ભણભણ કર તો એનું ફળ આપશે. એમ ખરો વિશ્વાસ હોય સાચા ગુરુ પર તો એનું ચૈતન્ય ચમત્કાર થાય, જે જગતવાસી જીવો જાણતા જ નથી. એવું ગુપ્ત રહસ્ય જે આપે તે મંત્ર કહેવાય છે. તો અહીંયા નવકાર મંત્ર, એના વિશે કૃપાલદેવ કહે છે, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ,
નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ્વ સાહુણમ. આ પવિત્ર વાક્યોને નિર્ગ્રંથ પ્રવચનમાં નવકાર, નમસ્કાર મંત્ર કે પંચ પરમેષ્ઠી મંત્ર કહે છે. નમો અરિહંતાણમ. અરિ એટલે શત્રુઓ, કર્મરૂપી શત્રુઓને જેણે હણી નાખે. હંતાણમ, જેને નષ્ટ કરી દીધા. ઘાતિયા કર્મોને, જે આત્માના ગુણોને ઘાતતા હતા, એવા મહાન શત્રુઓ તે જ છે જે આત્માના ગુણોને ઘાતે. બાહ્ય શત્રુ એ શત્રુઓ નથી, પણ ખરા શત્રુ અંતરના છે. એ કર્મરૂપી શત્રુઓ, ઘાતિયા કર્મોને જેણે હણી નાખ્યા, તેવા શ્રી અરિહંત ભગવંતને મારા નમસ્કાર હો. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ. સિદ્ધ ભગવંતને મારા નમસ્કાર, જેને આઠેય કર્મોને હણી નાખ્યા, સર્વથા કર્મથી જે મુકાઈ ગયા, એવા ભગવાન સિદ્ધો, તેને પણ મારા નમસ્કાર હો. નમો આર્યાણમ, આચાર્ય ભગવંતને મારા નમસ્કાર હો. નમો વજ્જાયણમ, ઉપાધ્યાય ભગવંતને મારા નમસ્કાર હો. નમો લોએ સવ્વ સાહુણમ, સર્વ સાધુ ભગવંતને પણ મારા નમસ્કાર. આના વિશે વિવેચનમાં કે છે, પૂજ્યશ્રી કહે, અરિહંત એટલે કર્મરૂપી શત્રુને જેણે હણ્યા છે, ચાર ઘાતી કર્મ જેણે ક્ષય કર્યા છે. દિગંબરમાં અરહત શબ્દ વપરાય છે, જેનો અર્થ પૂજવા યોગ્ય થાય છે. દિગંબરમાં અરહત શબ્દ વપરાય. નમો અર્હંતાણમ, પૂજવા યોગ્ય સર્વ કર્મોને જાણી લીધા, તેથી તે સર્વ લોકોથી પૂજનીય થયા. પૂજાતિશય તીર્થંકર ભગવાનનો ગુણ છે. ભગવાન તીર્થંકરોને કોણ ન પૂજે? ઇન્દ્રો પૂજે, દેવો પૂજે, ચક્રવર્તીઓ પૂજે, બળદેવ, વાસુદેવ, નરેન્દ્ર કે ઇન્દ્ર બધા જ પૂજે. આવા ભગવાન તીર્થંકરો છે. એટલે એમને એવો પૂજા અતિશય હોય કે જેને લીધે એ 14 રાજલોકમાં પૂજાય. આવા ભગવાન અરિહંત, જેને કર્મરૂપી શત્રુને હણી નાખ્યા, એટલે દિગંબરમાં એ કહેવાય છે અરહત. અરહત એટલે પૂજવા યોગ્ય. પછી સિદ્ધ ભગવાન, કે જેણે આઠેય કર્મોને ક્ષય કરી લીધા. કર્મ તો અનંત પ્રકારના, અને તેમાંય મુખ્ય 8. તેમાંય મુખ્ય મોહની હણાય તે કહું પાઠ. કર્મ તો અનંત પ્રકારના કર્મોને બધાને ભગવાને એક 8 કર્મો જ બધાને વણી લીધા. 8ની કોઈ 9મું એવું કર્મ નથી કે જે સામો સંમલિત થાય. 8માં જ બધા સમાઈ જાય. એટલે સર્વ કર્મોને જેણે હણ્યા, આવા તે સિદ્ધ ભગવાન છે. આચાર્ય ભગવાન કોણ? તો કે જ્યારે ભગવાન તીર્થંકરોની હાજરી ન હોય ત્યારે સકલ સંઘના ઉપરી છે. ચતુર્વિધ સંઘ કહેવાય. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. એ ચતુર્વિધ સંઘના ઉપરી તે આચાર્ય ભગવાન છે, જે પોતે સંયમ પાળે અને બીજા બધાને પણ પળાવે. મુનિ હોય તો મુનિનો સંયમ પળાવે, શ્રાવક હોય તો શ્રાવકના વ્રતો પળાવે. એ આખા સંઘનું જે સંઘને પૂરો ખ્યાલ રાખે છે, સંચાલન કરે છે, તેથી તે આચાર્ય છે. પછી ઉપાધ્યાય ભગવાન કોણ? તો કે જે પોતે આગમ ભણે અને બીજાને પણ ભણાવે. અને જ્યારે આચાર્ય ભગવાનની હાજરી ન હોય ત્યારે તેના સ્થાને એ ઉપાધ્યાય ભગવાન બેસે. એટલે એનામાં એવી યોગ્યતા હોય છે. પણ એ બધા આચાર વહેંચેલા છે કે સકલ સંઘની જવાબદારી આચાર્યની, મુનિઓને ભણાવવા વગેરેની જવાબદારી ઉપાધ્યાયની, અને સાધુ છે તે તો સાધક છે. જે રત્નત્રયને સાધે, મોક્ષ માર્ગને સાધે તે સાધુ. નમો શુદ્ધ માગદીમાં નમો શબ્દ છે. નમો સંસ્કૃતમાં નમો થઈ ગયો.
તેથી દિગંબરમાં નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ, નમોને બદલે નમો બોલે છે. શુદ્ધ માગધી ભાષામાં નમો બોલાય. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ એમ દિગંબરમાં કહે, જ્યારે શ્વેતાંબરમાં નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ કહે. નમ છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય છે, પણ માગધી ભાષામાં ચોથીને બદલે છઠ્ઠી વિભક્તિ આવે છે. પછી લોય, લોય શબ્દ આવ્યો. લોય, લોય સર્વ સહુણમ. લોય એટલે લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતને મારા નમસ્કારો. હવે આ લોય શબ્દ છે તે કે જે અંત દીપક કહેવાય, એટલે અંતમાં આવ્યો એ પાંચેયને લાગુ પડે. ખાલી સાધુ ભગવંતને જ નહીં, લોકમાં રહેલા સર્વ અરિયંતોને, લોકમાં રહેલા સર્વ સિદ્ધોને, લોકમાં રહેલા સર્વ આચાર્ય ભગવંતોને, લોકમાં રહેલા સર્વ ઉપાધ્યાય ભગવંતને ને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતને મારા નમસ્કાર. એ લો શબ્દ પાંચેને લાગે. લોકમાં જ્યાં જ્યાં અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ હોય ત્યાં ત્યાં તે સર્વને મારા નમસ્કાર. નમસ્કાર શા માટે? તો કે આ વિશ્વમાં સૌથી મહાન પુરુષો છે, એટલે એનાથી કોઈ મોટા પુરુષો છે જ નહીં. પૂજ્ય પુરુષો, માનનીય પુરુષો, સન્માન કરવા લાયક પુરુષો, પૂજા કરવા લાયક પુરુષો તે આ પંચ પરમેષ્ઠીઓ છે. પંચ પરમેષ્ઠી ભગવંત ને નવકારમાં જે નામ લેવાય છે અરિયન સિદ્ધ આચાર્યભાઈ સાધુ ભગવંતના, એ બધા સમ્યક દ્રષ્ટિ આત્માઓ છે. સમ્યક દર્શન વગર એની નવકારમાં ગણતરી નથી. માત્ર વેશ હોય પણ જ્ઞાન ન હોય તે નવકારમાં ના આવે. એટલે એમાં જે છે તે બધા શુદ્ધ સહજ આત્મ સ્વરૂપને પામેલા પુરુષો જ તે નવકારમાં આવે, કે જેની મિથ્યાત્વ ગ્રંથિ ગઈ, આત્મજ્ઞાન થયું, તે જ આમાં આવે. કેમ કે આ બધા ભગવંત છે. નમો એટલે અરિયંત ભગવંત સિદ્ધ ભગવાનને મારા નમસ્કાર. પછી નમો આર્યાણમ આચાર્ય ભગવંતને મારા નમસ્કાર. ભગવંત કેમ કયા? ભગ એટલે ઐશ્વર્ય, વાન એટલે વાળા, આત્મ ઐશ્વર્ય વાળા પુરુષો છે. આ કોને પ્રગટ્યું? આચાર્ય ભગવંતને પણ આત્મૈશ્વર્ય પ્રગટ્યું. અનાદિનું અજ્ઞાન ગયું, મિથ્યાત્વ ગયું, નિર્ગ્રંથ થયા. મિથ્યાત્વની ગ્રંથિ જેની ગઈ માટે તે નવકારમાં આવે. આચાર્ય ભગવાન પછી ઉપાધ્યાય ભગવંતને પણ મિથ્યાત્વની ગ્રંથિ ગઈ માટે એ પણ એમાં આવે. તેમ બધા સર્વ સાધુ પણ જેને આત્મજ્ઞાન થયું તે જ આ કોટીમાં આવે. કેમ કે ચોથા ગુણસ્થાનકથી જ એ જીનની કોટીમાં આવી જાય છે. સમ્યક દ્રષ્ટિ જીન, દેશ વીરતિ જીન, સર્વવીરતિ જીન અને આ જીનેશ્વર એટલે સમકિત થયું. એટલે રાગદેશ અજ્ઞાન જેના જીતાઈ ગયા, અનંતાનુબંધી ગયા, એટલે પછી એ પૂજનીય પુરુષ થઈ ગયો. અનંત સંસાર જેનો હણાઈ ગયો, હવે તો એ નામ માત્ર રહ્યો. માટે એ ભલેને અવિરત સમ્યક દ્રષ્ટિ હોય તો પણ પૂજનીય છે. કેમ કે સ્વરૂપાચરણરૂપ ચારિત્ર તો એને પ્રગટ્યું. વ્રત નથી આવ્યા એ પણ આગળ જતાં કર્મ માર્ગ આપે, વ્રત પણ આવે ત્યારે દેશવીરતિ થાય, સર્વવ્રત આવે સર્વવીરતિ થાય. એમ પણ સમ્યક દ્રષ્ટિ મહાત્માઓની જ આ નવકારમાં ગણતરી છે. એટલે નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોય સર્વ સાહુણમ. સર્વ સાહુ, સાહુ એટલે સાધુ, સર્વ સાધુ ભગવંતે મારા નમસ્કાર હો. આ પવિત્ર વાક્યોને નિર્ગ્રંથ પ્રવચનમાં નવકાર અથવા નમસ્કાર મંત્ર કે પંચ પરમેષ્ઠી મંત્ર પણ કહે છે. હવે આગળ કે છે કૃપાલદેવ, અરહંત ભગવંતના 12 ગુણ, સિદ્ધ ભગવંતના 8 ગુણ, આચાર્યના 36 ગુણ, ઉપાધ્યાયના 25 ગુણ અને સાધુના 27 ગુણ મળીને 108 ગુણ થયા. મણકાના માળાના મણકા
108 કેમ હોય? તો કે આ પંચ પરમેષ્ઠી ભગવંતના મુખ્ય એવા 108 ગુણ છે. આમ તો અનંત ગુણ છે. જ્યારે આત્મા શુદ્ધ સ્વરૂપને પામ્યો કે અનંત દોષ ગુણરૂપ થઈ ગયા, પણ મુખ્ય આ પંચ પરમેષ્ઠીના 108 ગુણ છે. એ કયા કયા તે હવે અહીંયા બતાવે છે. વિવેચનમાં કે છે, 12 ગુણ અરિહંત દેવ પ્રણમી જે ભાવે, સિદ્ધ 8 ગુણ સમર્તા દુઃખ દો હગ જાવે, આચાર્ય ગુણ 36 25 વજ્જાય, 27 ગુણ સાધુના જપતા શિવ સુખ થાય. હવે 108 ગુણ આ બધા મળી પંચ પરમેષ્ઠી 108 થાય. હવે પહેલા અરિયંત ભગવંતના 12 ગુણ એ કયા કયા તે કે છે. એ 12માંથી 8 તો દેવકૃત છે, દેવોએ કરેલા અતિશય છે. તેમાં પહેલો ભગવાનને અશોક વૃક્ષ, ભગવાન જ્યારે કેવળનાન પામે તીર્થંકર ભગવાન, ત્યારે તેના ઉપર અશોક વૃક્ષ એમના શરીરના માપ કરતાં 12 ગુણું ઊંચું બનાવે. પછી બીજો અતિશય સુર પુષ્પ વૃષ્ટિ, દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે. ત્રીજું દિવ્ય ધ્વનિ, ભગવાન જે ઉપદેશ આપે એમાં દ્વિ ધ્વનિ પૂરે. ચોથું ચામર વિંજે ભગવાનને કંઈ લેવા દેવા નથી, પણ દેવોની ભક્તિ છે ભગવાન પ્રતિ માટે કરે છે. પાંચમું સિંહાસન રચે ભગવાને, પણ ભગવાન તો એના પર અધર બેસે. છઠ્ઠું ભામંડલ, ભગવાનની પાછળ હોય પેલું ભામંડલ ગોળ. એ શા માટે? તો કે ભગવાનનું એટલું બધું તેજ હોય છે કે આપણે સામું ન જોઈ શકીએ. તે ભામંડલ એ તેજને સંહરી લે, એટલે બીજા એમની સામે જોઈ શકે. એ પણ દેવકૃત છે. પછી 7મું દુંદુભી, ભગવાન જ્યાં સમોચન રચે ત્યાં દેવો દુંદુભી વગાડે. 8મું છે છત્ર, એટલે ભગવાનની ઉપર 3 છત્ર રચે ઉપર માથા ઉપર, એ પણ દેવતાઓ કરે ભક્તિથી. એટલે આ 8 જે ગુણો છે, અશોક વૃક્ષ, સુર પુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, સિંહાસન, ભામંડલ, દુંદુભી અને છત્રે 8 પ્રાતિહારી કહેવાય છે, તે દેવકૃત છે. પછી 4 બીજા અતિશય છે જે ભગવાનના પ્રતાપે છે. તે પહેલું અપાય અપગમ અતિશય. અપાય એટલે દુઃખ, અપગમ એટલે નાશ. ભગવાન જ્યાં જ્યાં વિચરે ત્યાં દુઃખનો નાશ થાય. ત્યાં કોઈ મરકી વગેરે રોગ હોય નહીં. ભગવાન જ્યાં વિચરે ત્યાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થાય નહીં. એ ભગવાનની અત્યંત યોગ બળે ભગવાન જ્યાં જ્યાં વિચરે ત્યાં અમુક ગાઉ સુધી દુઃખ જ ન હોય, બધા રોગ મટી જાય. એવો અપાય અપગમ નામનો ભગવાનનો અતિશય છે. બીજો અતિશય છે નાન અતિશય. ભગવાન કેવલનાને પામેલા, એટલે કેવલનાને બળે ભગવાન આખા વિશ્વનું સ્વરૂપ જાણે, ભૂત ભવિષ્ય વર્તમાન સર્વ જાણે. 14 રાજલોકમાં એવી કોઈ વસ્તુ નથી કે જે ભગવાનના જ્ઞાનથી બહાર હોય. એ ભગવાનનો જ્ઞાન અતિશય છે. એટલે એના વડે એ બધું કહી શકે. હવે ત્રીજો પૂજા અતિશય, એટલે ભગવાનનો પૂજા અતિશય હોવાથી ભગવાન 14 રાજલોકમાં પૂજાય. પછી દેવ હો, ઇન્દ્ર હો, ચક્રવર્તી હો, મનુષ્ય હો, નર નારી બધા જ ભગવાનને પૂજે. તે ભગવાનનું પૂજા અતિશય. પશુ પક્ષીઓ પણ પૂજે, એ પણ એમની સભામાં આવે. દેવો ઇન્દ્ર મનુષ્ય તો આવે, પણ પશુઓ પણ આવે. તે પણ એમની ભાષામાં વાત ભગવાનનો ઉપદેશ સમજે. તે છે ભગવાનનું વચન અતિશય. ભગવાન જે વાણી બોલે તે બધા જ પ્રાણીઓ પોતપોતાની ભાષામાં એનો અર્થ સમજી જાય, એવો ભગવાનનો વચનાતિશય છે. આ બધી પુણ્ય પ્રકૃતિ છે. તીર્થંકર નામ કર્મને લઈને આ 12 અતિશય ભગવાન અરિયંતોને હોય છે. 12 ગુણો, તેમાં 8 પ્રાતિહારી અને 4 અતિશય હોય છે. આ થયા અરિયંત ભગવાનના 12 ગુણ. હવે સિદ્ધ ભગવાનના 8 ગુણ. 12 ગુણ અરિહંત દેવ પ્રણમી જે ભાવે, સિદ્ધ 8 ગુણ સમર્તા દુગ્ધો હગ જાવે. હવે સિદ્ધના 8 ગુણ કયા કયા?
તો કે સિદ્ધ ભગવંતને 8 કર્મનો ક્ષય થઈ ગયો. તો 8 કર્મ ઘાત્યા એ બધા ક્ષય થવાથી ભગવાનને એના પ્રતિપક્ષી ગુણો પ્રગટ થયા છે. એટલે જ્ઞાનાવર્ણીય સર્વથા નાશ પામવાથી ભગવાનને અનંત જ્ઞાન પ્રગટ્યું. દર્શનાવર્ણીય કર્મ સંપૂર્ણ નષ્ટ થવાથી ભગવાને અનંત દર્શન શક્તિ પ્રાપ્ત થઈ. એટલે આખા વિશ્વને જોઈ શકે, જ્ઞાન મળે, બધું જાણી શકે. અને વેદનીય કર્મ ક્ષય થવાથી અવ્યાબાદ સુખગુણ પ્રગટ્યો. હવે એમને કોઈ દિવસ બાધા પીડા થાય જ નહીં. આપણને જે શરીરને લઈને સાતા વેદની અસાતા વેદની આવે, ભગવાનને તો સર્વથા વેદનીય કર્મ જ નાશ પામી ગયું. એટલે એમને તો કોઈ કાળે કોઈ બાધાય નથી, કોઈ પીડા પણ નથી. એટલે અવ્યાબાદ સુખગુણ વેદનીય કર્મ ક્ષય થવાથી પ્રગટ્યો. પછી અનંત ચારિત્ર ગુણ પ્રગટ્યો, તે મોહનીય કર્મ ક્ષય થવાથી. મોહનીય કર્મ ભગવાનનું સર્વથા ક્ષય થયું એટલે ભગવાનને અનંત સુખ પ્રગટ થયું. અનંત ચારિત્ર ગુણ, આત્મામાં સ્થિરતા થઈ. અનંત, હવે કોઈ કાળે એમની સ્થિરતાનો ભંગ નહીં થાય. સર્વકાળે અંત સમયે જે પ્રકારે ભગવાનની જે અવગાહના હતી તે સર્વકાળ રહેશે. 5મો ગુણ સિદ્ધનો તે અક્ષય સ્થિતિ ગુણ. આયુષ્ય કર્મ નષ્ટ થવાથી ભગવાન હવે અક્ષય થયા. હવે કોઈ કાળે ક્ષય થવાનું નથી, સર્વથા એ રૂપે જ રહેશે. 6 ગુણ પ્રગટ્યો અરૂપીપણું. એટલે નામ કર્મને લઈને આ બધું રૂપ થાય છે. સ્ત્રી પુરુષ હાથી ઘોડા દેવ મનુષ્ય આદિ જે કંઈ પણ આકારો થાય એને નામ કર્મને લઈને, ભગવાનનું નામ કર્મ સર્વથા નષ્ટ થઈ ગયું. એટલે હવે અરૂપી ગુણ. આત્મા તો અરૂપી છે, કર્મને લઈને આ દેહ ધારણ કરી પૂતગલનો તે રૂપી થતો હતો. હવે કોઈ કાળે રૂપ ધારણ કરે નહીં, એટલે અમૂર્તિકપણું પ્રાપ્ત થયું અથવા સૂક્ષ્મત્વ ગુણ પ્રગટ્યો. હવે બીજું ગોત્રકર્મ. ગોત્રકર્મ નષ્ટ થવાથી અગુરુ લઘુત્વ ગુણ પ્રગટ્યો. એટલે આત્મા ભારે નથી અને હલકોય નથી. હવે 8મો ગુણ તે અંતરાય કર્મના ક્ષયથી પ્રગટ્યો, તે છે અનંત વીર્ય શક્તિ. કેમ કે ભગવાન જો ભવિષ્ય અનંત કાળ છે, અનંત કાળ સુધી ભગવાન જો કરે, જાણ કરે, થાક ન લાગે? તો કે કોઈ કાળે ન લાગે. ભગવાનના અંતરાય કર્મ નષ્ટ થઈ ગયું એટલે અનંત શક્તિ પ્રગટી છે. એને લઈને હવે ભગવાન કોઈ કાળે અનંત સુખ ભોગવતાય થાકે નહીં, જોતાય થાકે નહીં, કે જાણતા પણ થાકે નહીં. એવો અનંત ગુણ પણ સિદ્ધ ભગવાનને પ્રગટ્યો. એટલે 8 કર્મ નષ્ટ થવાથી સિદ્ધ ભગવાનને 8 ગુણની પ્રાપ્તિ થઈ. તે અનુક્રમે અહીંયા કહે છે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય 8 કર્મ ક્ષય થવાથી 8 ગુણો પ્રગટેલા છે. આ સિદ્ધ ભગવાનના 8 ગુણ. હવે તેવી રીતે આચાર્ય ભગવંતના 36 ગુણ. ભગવાન તીર્થંકર હાજર હોય ત્યારે આચાર્ય એટલે શ્રી ગુરુ, ગૌતમાદિ ગણધર જેવા. એ કહે નહીં કે અમે ગુરુ છીએ. તે તો એ કે ભાઈ અમે આપણા ગુરુ તો એક ભગવાન મહાવીર જ. તીર્થંકરને જે ગુરુ ગણે, એમ કે ભગવાન ઋષભદેવના સમયમાં પુંડરીક આદિ ગણધરો હતા, પણ ભગવાન હાજર હોય ત્યારે એ પોતાને ગુરુને મનાવે. ત્યારે તો ગુરુ પણ ભગવાન, દેવ પણ ભગવાન. દેવ ગુરુને ધર્મ 3 તત્વ કયા, પણ ભગવાન હાજર હોય તો ભગવાન જ દેવ ને ભગવાન જ ગુરુ. પણ ભગવાન ન હોય ત્યારે પછી આ શ્રી ગુરુ, જેને આચાર્ય ભગવંત કહેવાય, એ પછી માર્ગ ચલાવે. ભગવાન તીર્થંકરનો આશ્રય ગ્રહણ કરીને પોતાનું કંઈ સ્થાપે નહીં. તીર્થને તો તીર્થંકર જ સ્થાપે, પણ એને એ ભગવાન તીર્થંકરનો આશ્રય ગ્રહણ કરી અને શ્રી ગુરુઓ માર્ગ ચલાવે છે. કેમ કે 2 તીર્થંકર ભગવાન વચ્ચે તો કરોડો વર્ષનું પણ અંતર હોઈ શકે. સાગરોના અંતર રહ્યા છે. પહેલાં ઋષભદેવને અજીનાથ ભગવાનને વચ્ચે તો કેટલો મોટો કાળ,
કેટલા સાગરો પણ વ્યતીત થઈ ગયા ત્યારે થાય. ત્યાં પછી અસંખ્યાત વર્ષો થાય. એ ત્યાં માર્ગ કોણ ચલાવે? તો કે આચાર્ય ભગવંત. તે વખતે સેંકડો હજારો આચાર્ય થઈ અને ભગવાનનો ઉપદેશ ગ્રહણ કરીને માર્ગ ચલાવે, વિતરાગ માર્ગ. માટે એવા આચાર્ય ભગવંતના 36 ગુણો છે. કયા કયા? તો કે 5 ઇન્દ્રિયનો નિગ્રહ કરે, એટલે 5 ઇન્દ્રના વિષયોમાં રાગદ્વેષ થવા નહીં દે આચાર્ય. બ્રહ્મચર્યની નવગુપ્તી પાડે, નવવાડ સહિત શુદ્ધ બ્રહ્મચર્ય પાડે. મન વચન કાયાથી પાડે. મનથી કરુણી કરાવું નહીં, અનુમોદું નહીં. વચનથી કરુણી કરાવું નહીં, અનુમોદું નહીં. કાયાથી કરુણી કરાવું નહીં, અનુમોદું નહીં. આમ 9 પ્રકારે શુદ્ધ રીતે બ્રહ્મચર્યનું પાલન કરે અને નવવાડ સહિત પાડે. બ્રહ્મચર્યની નવગુપ્તી, 4 કસાયથી મુક્ત. આ 36 ગુણો ગણાવે આપણને. ક્રોધ માન માયા લોભ આદિ એ 4 કસાયોને રોકે, તેમાં વૃત્તિ ન જવા દે. 5 મહાવ્રત પાડે અને જ્ઞાન દર્શન ચારિત્ર તપ વીર્ય એ 5 પોતે પાળે અને પડાવે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ 5 આચાર એ આચાર્ય પાળે અને પડાવે. નૌપતજીની પૂજામાં આવે, પંચાચાર જે સુધા પાળે, માર્ગ ભાખે સાચો રે. તે આચાર જનમીએ તે શું પ્રેમ કરીને જાચો રે. સિદ્ધ ચક્ર પદ વંદો રે ભવિકા, સિદ્ધ ચક્ર પદ વંદો રે. જેમ ચિરકાલે નંદો રે ભવિકા, સિદ્ધ ચક્ર પદ વંદો રે. પંચ આચાર જે સુધા પાળે, સુધા એટલે શુદ્ધ રીતે પાલન કરે. જ્ઞાનાચાર, દર્શનાચાર, તપાચાર, વિર્યાચાર, ચારિત્રાચાર, આ બધા આચારને શુદ્ધ રીતે પોતે પાળે ને પડાવે. સુધા પાળે, માર્ગ ભાકે સાચો. ભગવાન તીર્થંકરોએ જે કહ્યું તે જ માર્ગ ભાખે. માર્ગ ભાકે સાચો, તે આચાર જ નમીએ, તે શું પ્રેમ કરીને જાચો. એ જેવા આચાર ભગવંત પ્રત્યે એટલે શ્રી ગુરુ પ્રત્યે તમે પણ સાચા હૃદયની ભક્તિ કરીને એમના પ્રત્યે તમે પણ આવા ગુણો માગો. પછી 3 ગુપ્તી પાડે, મન ગુપ્તી, વચન ગુપ્તી, કાય ગુપ્તી, અને 5 સમિતિ પાડે. ક્રિયા સમિતિ, ભાષા સમિતિ, યશના સમિતિ, આદાન ભંડબત અને પાષ્ટાપણિકા સમિતિ. એ 5 સમિતિ પણ તે આચાર્ય પાડે. એમ એકંદરે 36 ગુણના ધારક આચાર્ય હોય છે. માટે નમો નમો અરિહંતાણમ. ત્યારે ઘાતિયા કર્મને ક્ષય જેણે કર્યા એવા અરિહંત ભગવંતને મારા નમસ્કાર. નમો સિદ્ધાણમ, જેને 8 કર્મોને ક્ષય કરી નાખ્યા આવા સિદ્ધ ભગવંતને મારા નમસ્કારો. નમો આર્યાણમ, આવા સકલ સંગના ઉપરી માર્ગદર્શક એવા 36 ગુણના ધારી આચાર્ય ભગવંતને મારા નમસ્કારો. નમો ઉપાધ્યાયણમ, ઉપાધ્યાય ભગવંતને મારા નમસ્કાર. ઉપાધ્યાય એટલે પોતે ભણે અને ભણાવે, પોતે આગમ ભણે અને સાધુઓને પણ ભણાવે. એ ઉપાધ્યાય ભગવાન 35 ગુણના ધારક હોય, નહીં 25 ગુણના ધારક હોય. 25 અધ્યાય ઉપાધ્યાયના 25, 5 અને 20, 25 ગુણ ઉપાધ્યાયના છે. તે અહીંયા બતાવે છે. ઉપાધ્યાયના 25 ગુણ આ પ્રમાણે: 1 આચારાંગ, સુઈગડાંગ, ઠાણાંગ, સમવયાંગ, ભગવતી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ. 6 જ્ઞાતા ધર્મકથા. 7 ઉપાસક દશાંગ અંતગઢ. 8 અંતગઢ. 9 અનુત્તરો વાઈ. 10 પ્રશ્ન વ્યાકરણ અને 11 વિપાક. એ 11 અંગના જે ધારક હોય, 11 અંગ મળેલા હોય. અને 1 ઉવાઈ, 2 રાયપણેસી, 3 જીવાભિગમ, 4 પન્નવણા, 5 જંબુદીપ પન્નતિ, 6 ચંદ પન્નતિ,
સાતમું શૂરપન્નતિ, આઠમું કપિયા, નવમું કપવડંસિયા, દસમું પુફલિયા અને 11મું પુફચુલિયા અને 12મું વન્હી દશાંગ. એ 12 ઉપાંગ કહેવાય છે. પહેલાં તો 11 અંગ થયા, 12મું દૃષ્ટિવાદ તો વિચ્છેદ છે. એટલે 11 અંગના ધારી અને 12 ઉપાંગ મળી આ અંગોપાંગના જ્ઞાનરૂપ 23 ગુણ થયા. 11 તો અંગ અને 12 એના ઉપાંગ, એ મળીને 23 જ્ઞાનરૂપ, એ ઉપાંગ મળીને અંગોપાંગના જ્ઞાનરૂપ 23 અંગ થયા, 23 ગુણ થયા. હવે 24મું છે ચરણ સિત્તેરી ના ધારક હોય અને 25મું કરણ સિત્તેરી રૂપ સદાચાર પાડે, એમ 25 ગુણ થયા. હવે આ ચરણ સિત્તેરી શું, 70 ભેદ તે અહીંયા બતાવે છે. ચરણ સિત્તેરી કઈ કઈ કહેવાય તો કે જેમાં 5 મહાવ્રત, 10 યતિધર્મ, યતિધર્મ એટલે ઉત્તમ ક્ષમા, આર્દવ, માર્જવ, સત્ય, સો, સંયમ, તપ, ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્ય. આ 10 યતિધર્મ, 17 પ્રકારે સંયમ, 17 પ્રકારે, 12 પ્રકારે, 13 પ્રકારે, અનેક પ્રકારે સંયમના ભેદ છે. 17 પ્રકાર એવી રીતે 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી અને 4 કષાયનો નિગ્રહ, એ મળીને 17 પ્રકારે સંયમ પાળે. 10 પ્રકારનું વૈયાવ્રત, 9 બ્રહ્મચર્યની ગુપ્તીઓ, 3 રત્નત્રય, 12 પ્રકારના તપ, 4 કષાય પર વિજય. આ પ્રમાણે આ 70 પ્રકાર થાય છે ચરણ સિત્તેરીના. અને કરણ સિત્તેરી એટલે શું, એટલે ઉપર જે ચરણ સિત્તેરી કહી તેને પુષ્ટિ કરવાવાળા, પુષ્ટિ આપનાર તે ગુણોને કરણ કહે છે. તે ઉત્તર ગુણો છે તેના. એટલે તે આ પ્રમાણે 4 પિંડ વિશુદ્ધિ, 5 સમિતિઓ, 12 ભાવના, 12 પડીમાં, 5 ઇન્દ્રિય નિરોધ, 25 પ્રતિલેખના, 3 ગુપ્તીઓ અને 4 અભિગ્રહ. આ બધા મળી કરણના 70 પ્રકાર થાય છે. એટલે આ કરણ સિત્તેરી, ચરણ સિત્તેરીના પણ તે ઉપાધ્યાય ધારક હોય છે. આ મળીને ઉપાધ્યાયના 25 ગુણ થયા. પછી સાધુના 27 ગુણ, જે મોક્ષ માર્ગ સાધવા માટે જે હંમેશા યત્ન કરે તે બધા સાધક કહેવાય. તો આ સાધુઓ યત્ન કરે, શું આચાર્ય ન કરે? આચાર્ય પણ કરે, ઉપાધ્યાય પણ કરે અને સાધુ પણ કરે. બધા સાધક જ છે, સાધક જ છે. હજુ કંઈ કેવળ જ્ઞાન પ્રગટ્યું નથી. એ પણ બધા સાધના બધા જ કરે, પણ પોતપોતાની યોગ્યતા અનુસાર તેમને એ વિભાગ સોંપવામાં આવ્યા છે. કેમ કે બધું જ જોઈએ, નહીં તો સંઘને કોણ સંભાળે, ભણાવે કોણ? એટલે જુદા જુદા વિભાગ પાડવામાં આવ્યા. બાકી ખરી રીતે તો આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ એ બધા જ 5 આચારને પાળે. નાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર બધા જ પાડે. પણ પોતપોતાની ભૂમિકા પ્રમાણે એમને આ વિભાગ વહેંચવામાં આવેલ છે. હવે સાધુના 27 ગુણ, 27 ગુણ સાધુના જપતા શિવ સુખ થાય એ કહે છે. તેમાં 5 મહાવ્રત, રાત્રિ ભોજન ત્યાગ, 5 ઇન્દ્રિયોનો નિગ્રહ, છકાય જીવની રક્ષા, લોભ ત્યાગ, ક્ષમા ધારણ, ચિત્તની નિર્મળતા, વિશુદ્ધ વસ્ત્ર પડીલેણ, વસ્ત્રની પડીલેણા કરે. સાધુઓને જે કપડાં હોય એને નિશ્ચિત અમુક સમયે એમને એ ખોલવા જ પડે. દિવસમાં 1-2 વાર ખોલી પાછા આમ સાફ સફાઈ આમ ફેરવીને પાછા સમેટી મૂકી દે, જેથી કોઈ જીવજંતુ ઉત્પન્ન થાય. એવી પડે લેણા એમને કરવી જ પડે છે. વસ્ત્ર પડી લેણા, વિશુદ્ધ વસ્ત્ર પડી લેણ, સંયમ યોગમાં પ્રવૃત્તિ, તેમાં 5 સમિતિને, 3 ગુપ્તીને ધારણ કરે અને નિદ્રા, વિખતા, અવિવેકનો ત્યાગ કરે. આ સંયમ કહેવાય બધા. અકુશળ મન વચન કાયાનો યોગ, તેનો ત્યાગ કરે, હંમેશા જાગ્રત રહે મન વચન કાયાથી. શીતાદિ પરિસહ સહન કરે, 22 પરિસહ તે મુનિઓને સહન કરવાના હોય. ઠંડી, ગરમી, મચ્છર
વગેરે એનો, અને મરણાદિ ઉપસર્ગ આવે તો પણ સહન કરવાનો હોય. એકંદરે આવી રીતે 27 ગુણ સાધુના હોય છે. એમ અરિયંતના 12 ગુણ, સિદ્ધ ભગવંતના 8 ગુણ, આચાર્ય ભગવંતના 36 ગુણ, ઉપાધ્યાયના 25 ગુણ અને સાધુ ભગવંતના 27 ગુણ મળીને 108 મુખ્ય ગુણ પંચ પરમેષ્ઠીના થયા. પંચ પરમેષ્ઠી એમને પંચ પરમ ઈષ્ટ પુરુષો છે, પરમ પદને પ્રાપ્ત થયેલ પુરુષો છે. પરમ ઈષ્ટ, ઈષ્ટ એટલે આ મારા ઈષ્ટ છે. ઉત્તમ એટલે માન્ય કરવા યોગ્ય, પૂજવા યોગ્ય. આ પંચ પરમેષ્ઠી ભગવંતો પરમ ઈષ્ટ પુરુષો છે, ઉત્તમ પદમાં સ્થિત છે, એટલે જગતમાં સૌથી મહાન છે, તેથી પૂજવા લાયક છે. એથી એને 5 પરમ ગુરુઓ પણ કહેવાય છે. વંદો પાંચો પરમ ગુરુ. પરમ એટલે ઉત્કૃષ્ટ, ગુરુ એટલે મહાન. ઉત્કૃષ્ટ મહાન પુરુષો કોણ? આ પંચ પરમેષ્ઠી. એના જેવું જગતમાં કોઈ મહાન નથી. માટે એમને 5 પરમ ગુરુઓ પણ કહેવાય છે. પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ એ સર્વોત્કૃષ્ટ જગત ભૂષણના સત્ય ગુણનું ચિંતવન છે. બ્રહ્મચારી વિવેચનમાં શું કહે કે આ પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ શા માટે કરવા કહ્યું? તો કે સર્વોત્તમ, સર્વથી શ્રેષ્ઠ, જગત ભૂષણ, જગતમાં શોભાયમાન એવા આ પુરુષોના સત્ય ગુણનું ચિંતન છે આમાં. હવે એમાં એવો સત્ય ગુણ શું રહેલો છે કે જેથી એ પંચ પરમેષ્ઠી પૂજવા લાયક થયા? તે કહે છે સહજાત્મ સ્વરૂપ એ સર્વોત્તમ જગત ભૂષણનો સત્ય ગુણ છે. આ બધા પંચ પરમેષ્ઠી પૂજવા લાયક શા માટે? નમો અરિયંતાણ, નમો સિદ્ધાણ, નમો આર્યાણ, નમો જાણ, નમો લે સબસાઉણમ. શા માટે નમો 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 નમો? એવું એમણે શું પ્રાપ્તિ કરી કે એ પૂજવા લાયક થઈ ગયા? તો કે એમને પોતાનું જે સહજ એટલે સ્વાભાવિક શુદ્ધ આત્મ સ્વરૂપ પ્રગટ કરેલું છે. પહેલાં એ પંચ પરમેષ્ઠીઓ બધા આપણા જેવા જ હતા, બધા અજ્ઞાની હતા કે અનંતકાલથી એ બધા એ દશામાં નહોતા, આપણા જેવા જ હતા. કોઈ તો આપણા કરતો એ હલકી ગતિમાં હતા, છતાં પંચ પરમેષ્ઠી બની ગયા. પાર્શ્વનાથ ભગવાન હાથીના ભાવમાંથી ભગવાન થયા, મહાવીર ભગવાન સિંહના ભાવમાંથી થયા, તો આ તો તિર્યંજ ગતિમાંથી અરિંદ બની ગયા. એમ સર્વથા અનાદિકાલથી કંઈ અરિયંત કે સિદ્ધ નથી. એટલે એમણે એવો એક સત્ય ગુણ પ્રગટ કર્યો પોતાના આત્માનો. તે શું? તો કે સહજ આત્મ સ્વરૂપ. સહજ એટલે શુદ્ધ સ્વાભાવિક જે પોતાનું જ સ્વરૂપ છે, તે એમને કર્મોને નષ્ટ કરીને પોતાના આત્માની શુદ્ધિ કરી લીધી, પ્રગટ કરી લીધો, પ્રાપ્ત કરી લીધું. એ સહજાત્મ સ્વરૂપ એ જ સર્વોત્તમ જગત ભૂષણનો સત્ય ગુણ છે. સત્ય ગુણ આવા જગતમાં પૂજવા લાયક પુરુષોનો તે સહજાત્મ સ્વરૂપ છે, એ એમને પ્રાપ્ત કર્યો માટે પૂજવા લાયક છે. એટલે કૃપાલદેવે આપણને પણ નવકાર મંત્રનું રહસ્ય આપ્યું એક લીટીમાં. નવકાર મંત્રમાં કે આ જગતમાં સર્વથી શ્રેષ્ઠ પૂજ્ય પુરુષો છે, પણ શા માટે પૂજનીય છે તે આપણને એક લીટીમાં સમજાવ્યું કે આ બધા પંચ પરમેષ્ઠીઓ એટલે પરમગુરુ. પરમગુરુ શબ્દથી સહજાત્મ સ્વરૂપમાં 5 પરમેષ્ઠીને લઈ લીધા. વંદો પાંચો પરમગુરુ એટલે પંચ પરમેષ્ઠી એટલે પરમગુરુ એ આવી ગયા. હવે શા માટે નમસ્કાર કરવા લાયક? તો એના આગળ લગાડ્યું વિશેષણ સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ. આ પરમગુરુઓ પોતાના સહજ આત્મ સ્વરૂપને પામેલા છે, માટે નમો. આ એનું રહસ્ય બતાવ્યું. મંત્ર એ છે, રહસ્ય છે. પંચ પરમેષ્ઠી ભગવંતનું આ રહસ્ય બતાવ્યું, માટે પૂજનીય. તો આપણને થાય કે એ પંચ પરમેષ્ઠી ભગવાન બની ગયા.
અથવા પોતાના શુદ્ધ સ્વરૂપને પામી લીધું, સારી વાત છે, અહીંયા ક્યાં ખોટું છે, પણ હવે એનું ધ્યાન મને કેમ આપવું? મને શું મળે? હું સજાત્મ સ્વરૂપ સજાત્મ બોલું, એથી મને શું પ્રાપ્ત થાય? તે જ્ઞાની પુરુષ કે તારો આત્મા જે છે તે પણ એના જેવો જ છે, તું કંઈ બીજો નથી, તું પણ સહજ આત્મ સ્વરૂપ જ છું, પણ તું તારી જાતને ભૂલી ગયો છું, માટે તેનું સ્મરણ કર, તેને યાદ કર, વિચાર કર કે તું કોણ છું? તું પંચ પરમેષ્ઠી જેવો ભગવાન સ્વરૂપ છું, તું જેવો તેવો નથી. અને એ પણ એક બે વાર યાદ કરવાથી કંઈ પોતાનું સ્વરૂપનું એને ગેડ બેસે નહીં, કર્મ માર્ગ આપે નહીં. એટલે વારંવાર પ્રતિ સમયે એનું સ્મરણ કે કર્યા જ કર, એનું વિસ્મરણ કરવું જ નહીં. કેમ કે તારા સ્વરૂપને ભૂલવાથી જ આનંદ દુઃખ ઊભું થયું. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ, સમજાવ્યું તે પદમું શ્રી સદગુરુ ભગવન. સદગુરુ ભગવંતે આપણું સ્વરૂપ સમજાવ્યું અને સાથે એવો મંત્ર પણ આપ્યો કે જેથી આપણો ચેતન્ય ચમત્કાર સહજાત્મ સ્વરૂપ પ્રગટ થાય. એવો આપણને સંક્ષેપમાં આવો મંત્ર પણ આપી દીધો. હવે શ્રદ્ધા રાખીને જે ભણમણ કરે તે પામે, ન શ્રદ્ધા રાખી ન કરે ન પામે. એટલે અહીંયા કે છે પંચ પરમેષ્ઠી મંત્રનું સ્મરણ એ સર્વોત્તમ જગત ભૂષણના સત્ય ગુણનું ચિંતન છે. સહજાત્મ સ્વરૂપ એ સર્વોત્તમ જગત ભૂષણનો સત્ય ગુણ છે. નવકાર મંત્ર અનાદિથી ચાલુ છે, કોઈએ નવો કર્યો નથી. નવકાર મંત્ર કંઈ હમણો નથી, એ અનાદિથી છે. કારણ અનાદિ સિદ્ધ કેમ છે? તો કે પંચ પરમેષ્ઠી ભગવંતો અનાદિકાલથી થતા આવ્યા, એની ઉપાસના કરનારા પુરુષો પણ અનાદિકાલથી થતા આવ્યા. એટલે આ પંચપદ પંચ પરમેષ્ઠીઓના કોઈ આજે નથી, અનાદિ, જેની કોઈ શરૂઆત નથી, એટલે અનાદિ કહ્યું. નવકાર મંત્ર અનાદિથી ચાલુ છે, કોઈએ નવો કર્યો છે એમ નથી. અનાદિ સિદ્ધ એટલે અનાદિથી બનેલો જ છે. એ પાંચે પાત્રો અનાદિ સિદ્ધ. અર્યંત પણ અનાદિ થાય, સિદ્ધ પણ અનાદિ થાય, આચાર્ય ઉપાધ્યાય સાધુ બધા અનાદિકાલથી થતા આવ્યા. તેના જપનારા પણ અનાદિ સિદ્ધ, એને જપનારા પણ અનાદિકાલથી છે, માટે એ પણ જપનારા પણ અનાદિ સિદ્ધ છે. તેથી એ જાપ પણ અનાદિ સિદ્ધ છે. પણ અનાદિ સિદ્ધ પ્રવાહથી કહેવાય. પ્રવાહ રૂપે જોઈએ તો એ પ્રવાહ ક્યાંથી ચાલુ થયો? અનાદિકાલથી પ્રવાહ રૂપે. બાકી તો એની કોઈ આદિ જ નથી, એની કોઈ શરૂઆત જ નથી એમ કે છે. એટલે અનાદિ સિદ્ધ પ્રવાહથી છે, કોઈ વખતે ન હોય એમ નથી, કે કોઈ વખતે ભાઈ અરિન સિદ્ધ નથી એમ છે જ નહીં. આજે પણ મહાવીર ક્ષેત્રમાં તો છે જ, ત્યાં તો હંમેશા ચોથો હારો છે. અરિન સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવાન સર્વકાળમાં છે, કોઈ વખતે ન હોય એમ નથી. એ પંચ પરમેષ્ઠીના ગુણ ઉપર કહ્યા તે વિચારવા. આપણને કે આ પંચ પરમેષ્ઠી મંત્ર એ આપણને આપ્યો. આપણે જ્યારે કૌશક કરીએ, મંદિરમાં ચૈત્યવંદન કરીએ, પ્રતિક્રમણ કરીએ, ત્યારે તો આપણે નવકાર જ બોલીએ છીએ. પણ જ્યારે આખો દિવસ જેનું રટન કરવાનું એ ગુરુ મંત્રનું ધ્યાન કરીએ છીએ. એ આવા યોગ અસંખ્ય છે જેને કહ્યા તે ગુરુ કાળને અનુરૂપ જીવોની શક્તિ, સમજ, બુદ્ધિ અનુસાર જે મંત્ર આપે તે વિશેષ કલ્યાણ કરતા થાય છે સમયને અનુરૂપ. અને એ પણ આત્મજ્ઞાની ગુરુ આપે તો જ. એવા પૂર્વમાં એવા કેટલાય થઈ ગયા જેમને એવા મંત્રો આપ્યા છે અને એમનું કામ થયું છે. જેમ કે નવપદજીની પૂજા આપણે બોલીએ તો શ્રીપાલ રાજાને આ નવપદની આરાધના આપેલી. એમ જુદી જુદી આરાધનાવાળા અનેક થયા છે, જે પ્રવેશિકામાં બતાવશે, જે આપણે આવતીકાલ લઈશું. એમ એ પંચ પરમેશ્વરીના ગુણ ઉપર કયા તે વિચારવા. આપણે બોલી જઈએ પણ મહાપુરુષો કે એનો વિચાર કરવો કે અરિહંત એટલે કોણ, એમણે શું કર્યું, સિદ્ધ એટલે શું, એમણે શું સિદ્ધિ મેળવી,
આચાર્ય ભગવાન સાને લઈને કહેવાય, ઉપાધ્યાય ભગવાન કોને કયા, અને સાધુ ભગવંતો શું કરે, એમ બોલો ત્યારે કે એના ગુણોને વિચારો તો તમને ગુણો પ્રાપ્ત કરવાનું ભાન થાય, લક્ષ્ય બંધાય. એ પંચ પરમેશ્વરીના ગુણ ઉપર કયા તે વિચારવા. એમનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ બધાયનું સહજાત્મ સ્વરૂપ છે. એટલે પંચ પરમેશ્વરીઓનું સ્વરૂપ, બધાય આત્માનું સ્વરૂપ તે સહજ આત્મ સ્વરૂપ છે, શુદ્ધ આત્મ સ્વરૂપ છે. એમને શુદ્ધ આત્મ સ્વરૂપનો અનુભવ થોડો ઘણો પણ સરખો છે. અર્યંતો સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ બધાને આત્માનો અનુભવ થોડો ઘણો તો બધાને છે જ. સિદ્ધ સંપૂર્ણ અનુભવે, અર્યંત પણ કેવડી છે એટલે આત્માના શુદ્ધ સ્વરૂપને ભોગવે. આચાર્ય પણ એનો અનુભવ, એને વારવાર આત્માનો અનુભવ આવે, થોડા થોડા સમયે. ઉપાધ્યાયને તેથી કદાચ ઓછો આવે, સાધુને તેનાથી પણ ઓછો આવે. પણ જ્યારે જ્યારે આત્માનું સુખ એ અનુભવે છે તે સુખ તો નો પ્રકાર તો એક જ છે. કોઈને શીઘ્ર આવે, વધારે વાર ટકે, કોઈને મોડું આવે અનુભવ અને અલ્પ વાર ટકે. પણ જ્યારે જ્યારે આત્માનુભવમાં એ પંચ પરમેષ્ઠીઓ જાય છે ત્યારે બધાના સુખનો સ્વાદ એક સરખો જ છે, એક જ જાતિ એક જ છે. ઓછા ઓછા પ્રમાણમાં હોય, જેમ કે અવિરત સમ્યક દ્રષ્ટિને તો કોઈક જ વાર આત્માનો અનુભવ આવે. અનુભવ લક્ષ્ય પ્રતિદ વૃત્તિવયની જ ભાવમાં પ્રમાર્થે સંકિત. પણ અનુભવ થયેલો છે એટલે ભલે ને બીજી વાર અનુભવમાં એ ન હોય પણ એનું લક્ષ્ય જ રહે છે. સુખ શું? તો કે સુખ તો તે જ જે અનુભવ્યું તે આત્માનું, એટલે એમાં જ એને જવાની એનો લક્ષ્ય બન્યો રહે છે. અનુભવ લક્ષ્ય, અનુભવ ન હોય તો લક્ષ્ય, લક્ષ્ય ન હોય તો ઊંઘમાં પણ પ્રતીતિ તો ન જાય. સુખ શું? તો કે આત્મામાં જ. આત્મા અનુભવ એ જ સાચું સુખ, એની પ્રતીતિ તો કોઈ કાળે ન જાય. એટલે અનુભવ કા લક્ષ્ય કા પ્રતીત વૃત્તિ વય નિજ ભાવમાં, માટે પરમાર્થે સંકિત કહ્યું તેને. આ પ્રમાણે નવકાર મંત્રના પાઠમાં આપણે વાંચી ગયા. હવે કૃપાલદેવે કહ્યું તે વાંચી લઈએ. વિવેચન વાંચ્યું હમણાં. હવે પાઠ પૂરો કરીએ. શિક્ષાપાઠ 35. નવકાર મંત્ર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો જ્ઞાણ, નમો લોય સવસાવણમ. આ પવિત્ર વાક્યોને નિર્ગ્રંથ પ્રવચનમાં નવકાર નમસ્કાર મંત્ર કે પંચ પરમેષ્ઠી મંત્ર કહે છે. કૃપાલદેવે શુભ શીતલતામાં કહ્યું, શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં એહ સમાન સો મંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો, ભજીને ભગવંત ભવંત લહો. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. આપણે નવકારમાં કે આ પંચ પરમેષ્ઠીઓના ગુણોના ચિંતનમાં રહીએ, એ બધો શુભ ભાવ છે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, શુદ્ધ ભાવમાં જાઓ. નવકાર મહાપદને સમરો. કૃપાલદેવે પણ આ મહાન પદ, જે પાંચે પદ છે પંચ પરમેષ્ઠીઓના, એ મહાન છે. એ આપણો ધ્યેય છે. અરિહંત પદ પ્રાપ્તિ, જીન દશા. સર્વજીવ છે સિદ્ધસમ જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા ને જીન દશા નિમિત્ત કારણમાં. જીન દશા, અરિહંત પદ, સિદ્ધ પદ એ આપણું મૂળ ઘર છે. સિદ્ધાલય આપણું મૂળ સ્થાન. તે ઘરમાં ગયા પછી પાછું આવવા પણ ન રહે. આ બધા ઘર ક્ષણિક, એ પરમાનન્ટ ત્યાં નિવાસ નહીં. મૂળ ઘર સિદ્ધાલય. અને અરિહંત પદ પ્રાપ્તિ આપણો ધ્યેય છે. ઘાતિયા કર્મોને હણવાનો, કેવલ જ્ઞાન પ્રગટાવવાનો. એટલે આ નવકાર મહાપદને સમરો. મહાપદને સમરો. પછી પ્રભુશ્રીજી બ્રહ્મચારી લખે છે, પ્રભુશ્રી કોઈ વાર એમ બોલતા, આ શુભશીલતા બોલે ત્યારે નવકાર મહાપદને સમરો તે ઠેકાણે સહજાત્મ સ્વરૂપ સદા સમરો, નહીં એ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લો.
બધું એક જ છે. નવકાર કહો કે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ કહો, એક જ છે. પંચ પરમેષ્ઠી એમાંય આવી ગયા અને એમાં શુદ્ધ સ્વરૂપનો લક્ષ્ય કરાવ્યો સજાત્મ સ્વરૂપમાં, કે આ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્તિના કારણે આ બધા મહાપુરુષો થઈ ગયા. જે સ્મૃતિ મહાપુરુષોના ગુણોની છે તેમાં મોટામાં મોટો ગુણ શુદ્ધ આત્મ સ્વરૂપ એ પામવું છે આપણે. એના વગર અનાદિકાલથી જીવ રજડ્યો, માટે એ તરફ લક્ષ્ય કરાવ્યો કે સીધો જ એને તરત લક્ષ્ય પહોંચે, સ્વરૂપનો લક્ષ્ય થાય. એટલે આ પવિત્ર વાક્યોને નિર્ગ્રંથ પ્રવચનમાં નમસ્કાર મંત્ર કે પંચ પરમેષ્ઠી મંત્ર કહે છે. અરિહંત ભગવંતના 12 ગુણ, સિદ્ધ ભગવંતના 8 ગુણ, આચાર્યના 36 ગુણ, ઉપાધ્યાયના 25 ગુણ, 25 એટલે 25, અને સાધુના 27 ગુણ મળીને 108 ગુણ થયા. એટલે માળાના મણકા પણ 108 છે. અંગૂઠા વિના બાકીની 4 આંગળીઓના 12 ટેરવા છે. કૃપાલદેવજી આંગળી પર આપણે 108 ગણીએ તેના માટે કહે છે કે અંગૂઠાને છોડી બીજી 4 આંગળીઓ, અંગૂઠા વિના બાકીની 4 આંગળીઓના 12 ટેરવા થાય છે. 3 3 4 તરી 12. અને એથી એ ગુણોનું ચિંતન કરવાની યોજના હોવાથી, એથી 12 ટેરવા, એથી એ ગુણોનું ચિંતન કરવાની યોજના હોવાથી 12 ને 9 ગુણતા 108 થાય. 12 9 8 108 થયા. એટલે 9 કાર, 9 વાર કરવું કે એમ, એટલે નવકાર એમ કહેવામાં સાથે એવું સૂચવન રહ્યું જણાય છે કે હે ભવ્ય, તારા એ આંગળીના ટેરવાથી નવકાર મંત્ર 9 વાર ગણ. આંગળીના ટેરવાથી 12 ટેરવા, એને તું આંગળીના ટેરવાથી 9 વાર નવકાર મંત્ર ગણ, એટલે 108 થશે. 8 કાર એટલે કરનાર એમ પણ થાય છે. 12 ને 9 ગુણતા જેટલા થાય એટલા ગુણનો ભરેલો મંત્ર એમ નવકાર મંત્ર તરીકે એનો અર્થ થઈ શકે છે. 12 ને 9 ગુણતા જેટલા થાય એટલા ગુણનો ભરેલો મંત્ર એમ નવકાર મંત્ર તરીકે એનો અર્થ થઈ શકે છે. અને પંચ પરમેષ્ઠી એટલે આ સકલ જગતમાં 5 વસ્તુઓ પરમોત્કૃષ્ટ છે. આ સકલ વિશ્વમાં 5 વસ્તુઓ સર્વોત્કૃષ્ટ, સર્વથી ઉત્કૃષ્ટ મહાન છે. તે કઈ કઈ? તે કૃપાલદેવ કે કઈ કઈ તો કહી બતાવી કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. એને નમસ્કાર કરવાનો જે મંત્ર તે પરમેષ્ઠી મંત્ર. અને 5 પરમેષ્ઠીને સાથે નમસ્કાર હોવાથી પંચ પરમેષ્ઠી મંત્ર એવો શબ્દ થયો. 5 પરમ ઉત્કૃષ્ટ પુરુષોને એક સાથે નમસ્કાર કરવામાં આવ્યા, તેથી તે પંચ પરમેષ્ઠી મંત્ર એવો શબ્દ થયો. આ મંત્ર અનાદિ સિદ્ધ મનાય છે, કારણ પંચ પરમેષ્ઠી અનાદિ સિદ્ધ છે, અનાદિકાલથી થતા આવ્યા. એટલે 5 પાત્રો આદ્ય રૂપ નથી, એની કોઈ શરૂઆત છે જ નહીં. આદ્ય એટલે શરૂઆત. એટલે એ 5 પાત્રો આદ્યરૂપ નથી, પ્રવાહથી અનાદિ છે. અનાદિકાલથી આ પંચ પરમેષ્ઠીઓ થતા જ આવ્યા છે. પ્રવાહથી અનાદિ છે અને તેના જપનાર પણ અનાદિ સિદ્ધ છે, તેથી એ જાપ પણ અનાદિ સિદ્ધ ઠરે છે. હવે પ્રશ્ન, એ પંચ પરમેષ્ઠી મંત્ર પરિપૂર્ણ જાણવાથી મનુષ્ય ઉત્તમ ગતિને પામે છે એમ સત્પુરુષો કહે છે, તે માટે તમારું શું મત છે? પ્રશ્ન જિજ્ઞાસુ પાસે કરાવીને કૃપાલદેવજી ઉત્તર આપે. પોતે જ પ્રશ્ન કર્યો કે પંચ પરમેષ્ઠી મંત્ર પરિપૂર્ણ જાણે તે મનુષ્ય ઉત્તમ ગતિને પામે એમ સત્પુરુષો કહે છે, તો એ માટે તમારું શું મત છે? ઉત્તર, એ કહેવું ન્યાયપૂર્વક છે એમ હું માનું છું. કૃપાલદેવ કે જે સત્પુરુષોએ વાત કરીએ ન્યાયપૂર્વક છે એમ હું પણ માનું છું કે પંચ પરમેષ્ઠી મંત્રનો જાપ ખરા ભાવે કરે, એને સ્વરૂપ સમજીને, તો એ પોતે જરૂર ઉત્તમ ગતિને પામે.
મોક્ષને પામે. તો કે એક એવું ન્યાયપૂર્વક છે એમ હું પણ માનું છું. પ્રશ્ન, એને કયા કારણથી ન્યાયપૂર્વક કહી શકાય? તમે કયા કારણથી કહો છો કે એનું ધ્યાન કરવાથી મુક્તિ મળે? ઉત્તર, હા, એ તમને હું સમજાવું. કૃપાલ કે કઈ રીતે મુક્તિ મળે એ હું સમજાવું. મનની નિગ્રતા અર્થે એક તો સર્વોત્તમ જગત ભૂષણના સત્ય ગુણનું એ ચિંતવન છે. પંચ પરમેશ્વરનું ધ્યાન એટલે શું? તો કે મનની નિગ્રહતા, નિગ્રહ, એને વશ કરવું. આમ મન વશ થતું નથી. એને મનને લઈને જ આખો સંસાર, મન તેને લઈને આ બધું અને તેનો નિર્ણય. મન એવ મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષ. બંધનું કારણ પણ મન, મોક્ષનું કારણ પણ મન. એવા મનનો નિગ્રહ કરવો છે, એને વશ કરવું છે. તેના માટે સર્વોત્તમ જગત ભૂષણના સત્ય ગુણનું આ ચિંતવન છે કે આ જગત ભૂષણ પંચ પરમેશ્વરી ભગવંતો જેણે આખા વિશ્વનો જય કર્યો, મનને જીતી લીધું, એવો એમનો એક ગુણ છે. તે શું? તો કે સહજાત્મ સ્વરૂપને જે પામ્યા છે એના બળે જેને મનને જીતી લીધું, મનનું કંઈ ચાલ્યું નહીં, સ્વરૂપમાં સ્થિરતા કરી, સમ્યક દ્રષ્ટિ થયે, એને જગતના સુખો દુઃખરૂપ ભાષે છે, તુચ્છ ભાષે છે. મનની નિગ્રતા અર્થે એક તો સર્વોત્તમ જગત ભૂષણના સત્યગુણનું એ ચિંતવન છે. તત્વથી જોતા વળી અહરસ સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપ, આચાર્ય સ્વરૂપ, આધ્યાય સ્વરૂપ અને સાધુ સ્વરૂપ એનો વિવેકથી વિચાર કરવાનું પણ એ સૂચન છે કે તમે એ સ્વરૂપનું રટન કરશો. નવકાર મંત્રનું, તેમાં અર્યંત ભગવંતનું શું સ્વરૂપ? નમો અર્યંતાણમ. શું અર્યંતાણમ એટલે શું? અર્યંત ભગવાન શું સ્વરૂપને પામ્યા? સિદ્ધ ભગવાન કોને કહેવા? એમ આ સિદ્ધ સ્વરૂપ, અરહંત સ્વરૂપ, આચાર્ય સ્વરૂપ, આધ્યાય સ્વરૂપ અને સાધુ સ્વરૂપ એનો વિવેકથી વિચાર કરવાનું પણ એ સૂચવન છે. કારણ કે પૂજવાઈ ગયો સાથી છે એમ વિચારતા એઓનું સ્વરૂપ, ગુણ ઇત્યાદિ માટે વિચાર કરવાની સત્પુરુષને તો ખરી અગત્ય છે. એટલે કે આ પંચ પરમેષ્ઠીઓ જગતમાં સર્વથી શ્રેષ્ઠ અને પૂજવા લાયક છે. તો કે વિચારવાન એવો જે સત્પુરુષ હશે તેને તો એ વિચાર આવશે કે એ શું કારણ સાથી પૂજવા યોગ્ય થયા? તો કે ભાઈ પોતાનો સત્યગુણ જે સજાત્મ સૂર્ય પ્રગટાવ્યો માટે એ વિચાર કરવાથી એને ભાનમાં આવશે, આમ ખ્યાલ ના આવે. કારણ કે પૂજવા યોગ્ય સાથી છે એમ વિચારતા એઓના સ્વરૂપ ગુણ માટે વિચાર કરવાની સત્પુરુષને તો ખરી અગત્ય છે. હવે કહો કે એ મંત્ર એથી કેટલો કલ્યાણકારક થાય? એટલે પંચ પરમેશ્વર ધ્યાન કરવાથી એના સ્વરૂપનું ચિંતવન કરવાનું નિમિત્ત બને છે. સ્વરૂપનું ધ્યાન, સ્વરૂપ ચિંતવન કે કેવી રીતે શુદ્ધ સહજાત્મ સ્વરૂપને પામ્યા એ બધું કરવાનું થાય. તો કહો એ મંત્રેથી કેટલો કલ્યાણકારક થાય? સ્વરૂપનો લક્ષ્ય કરાવીને સ્વરૂપ શુદ્ધિ કરવામાં કારણભૂત થાય તો એ મંત્ર કેટલો ઉપકારી થયો? એટલે કૃપાલ કે હવે કહો કે મંત્રેથી કેટલો કલ્યાણકારક થાય? પ્રશ્નકાર, સત્પુરુષો મોક્ષનું કારણ નવકાર મંત્રને કહે છે એ આ વ્યાખ્યાનથી હું પણ માન્ય રાખું છું. કેમ કે સહજ આત્મ સ્વરૂપને સંપૂર્ણપણે જે પામ્યો તે જરૂર મોક્ષને પામે. સહજ એટલે શુદ્ધ, સર્વકર્મથી રહિત એવો આત્માનું જે સ્વરૂપ પામ્યો તે મુક્તિ મળે. એટલે કે છે પ્રશ્નકાર હવે કે છે સત્પુરુષો મોક્ષનું કારણ નવકાર મંત્રને કહે છે એ આ વ્યાખ્યાનથી હું પણ માન્ય રાખું છું. અરહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એઓનો એકેકો પ્રથમ અક્ષર લેતા અસિયા ઉષા એવું મહદભૂત વાક્ય નીકળે છે, જેનું ઓમ એવું યોગ બિંદુનું સ્વરૂપ થાય છે. માટે આપણે મંત્રનો અવશ્ય કરીને વિમળ ભાવથી જાપ કરવો. હરિન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવાન નમો સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય. આ પંચ પરમેષ્ઠીઓનો એક એક અક્ષર પહેલાં લઈએ. અર્યંતનો
સિદ્ધનું સી, આચાર્યનું આ, ઉપાધ્યાયનું ઉ, સાધુનું સા, અસિયા ઉષા, 5 અક્ષરીઓ મંત્ર થયો, મદભૂત વાક્ય નીકળે. અને એ 5 આ પુરુષો પંચપરમેષ્ઠીઓના એક એક અક્ષર આગળના લઈને જો એનું સંધિ કરીએ તો ઓમ શબ્દ બને છે. અરિહંતનો અ, સિદ્ધને બદલે આપણે અશરીરી લેવા, જેને શરીર નથી, એટલે અશરીરનો પણ અ, આચાર્યનો આ, ઉપાધ્યાયનું અ ઉ, અને મુનિનો મ, અ વત્તા આ વત્તા ઉ વત્તા મ, ઓમ શબ્દ બને છે. 5 અક્ષરને ભેગા કરીએ ઓમ શબ્દ બને. એટલે કૃપાલ કે જેનું ઓમ એવું યોગ બિંદુનું સ્વરૂપ થાય છે, માટે આપણે એ મંત્રનો અવશ્ય કરીને વિમળ ભાવથી જાપ કરવો. વિમળ ભાવ, નિર્મળ ભાવે, નિષ્કામ ભક્તિથી, કોઈ પણ વસ્તુની આકાંક્ષા રાખ્યા વગર માત્ર આત્માના કલ્યાણ અર્થે, પોતાના સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ અર્થે જ એનો જાપ કરવો, બીજા માટે નહીં. એક વ્યક્તિ સહજાત્મ સ્વરૂપ મંત્રનો જાપ કરી, ચિત્તુભાઈએ વાત કરેલી, તે સાપના ઝેર ઉતારે. એટલે અહીંયા આવ્યા એટલે ચિત્તુભાઈએ બ્રહ્મચારીજીને કહ્યું કે આ ભાઈ નવકાર મંત્રની સાપના ઝેર ઉતારે છે કે સજાત્મ સ્વરૂપ મંત્રથી. ત્યારે બ્રહ્મચારીએ કહ્યું આ મંત્ર તો અનાદિની દીથી જન્મ જરા મૃત્યુ એ દુઃખ ભોગવીએ છે એને ઉતારવાનો મંત્ર છે. એટલે એ લક્ષ્ય એની આરાધના કરો તો તમારા જન્મ જરા મૃત્યુ સર્વનાશ પામશે અને તમારું સહજ આત્મ સ્વરૂપ જેને સુખરૂપ છે તે તમને પ્રાપ્ત થશે. એટલે આ જન્મ મરણથી મુક્ત થવાનો મંત્ર છે. હા, એના માટે નથી. આ તો સહેજે એના અનુસાંગિક ગુણ છે એ થાય, પણ એના તો જન્મ મરણ નાશ પામે. એટલે આપણો લક્ષ્ય હોવો જોઈએ. આ પ્રમાણે આ પાઠ મોક્ષમાળામાં નવકાર મંત્રનો પૂરો થયો. હવે પ્રવેશિકામાં પણ એ પાઠ છે, એટલે આવતીકાલે પ્રવેશિકામાં લઈશું.